હવે ફક્ત થોડી ક્ષણોમાં આપણે આ નાટકની ખૂબ શરૂઆત કરીએ. પ્લીઝ સાયલન્સ રાખો, બધા એકદમ શાંતિ રાખજો. હવે ફક્ત થોડી ક્ષણોમાં આપણે આ નાટકની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. એનાથી પહેલા બે અગત્યની જાહેરાત અને સૂચનાઓ છે, સાંભળજો. એક તો કોઈના પણ અહીં પૈસા કોઈના પડી ગયા હોય આજે સવારના, હાલો, હાલો, મહેરબાની કરીને કોઈ સ્પીકર ફેરવતા નહીં. અહીંથી કમ્પ્લેન્ટ છે, આ સ્પીકર આપણે સ્પેશિયલ ડ્રામા માટે મંગાવ્યા છે. કોઈ પણ સ્પીકરનો ડાયરેક્શન ફેરવતા નહીં. આની જે મજા છે આખી અલગ આ સાઉન્ડ સિસ્ટમ પર જ છે. આપણે સ્પેશિયલ જે ઓડિટોરિયમમાંથી આ સ્પીકર આખી સાઉન્ડ સિસ્ટમ મંગાવી છે. કોઈ પણ મહેરબાની કરીને આ સ્પીકર તમે ફેરવતા નહીં. પ્લીઝ છોકરાઓ બધા શાંત રહેજો. આજે સવારના કોઈના પર પૈસા પડી ગયા હોય તો મને એમાઉન્ટ સાથે અમને મળ્યા છે, કોઈ ખાતરી આપીને મારી પાસેથી મેળવી લેજો. નિરાશરના પરિસરમાં કોઈના પર પૈસા પડી ગયા હોય, આપણા ખોવાઈ ગયા હોય તો અમને મળ્યા છે, ખાતરી આપીને મારી પાસેથી મેળવી લેજો. બીજું એક પેરેન્ટ્સોને એક નમ્ર વિનંતી છે, બેટા સાંભળજો પ્લીઝ. કાલે એક ઇન્સિડન્ટ થતા બચી ગયું, સાંભળજો બધા. નાના છોકરાઓ જે પેરેન્ટ્સ તમે લઈ આવો છો, સારી વાત છે, એમને જરાક સમજાવો. કાલે એક મોટો ઇન્સિડન્ટ થતા બચી ગયું. નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં તેઓ રમતા હતા. એક આખો ગ્રેનાઇટનો પથ્થર એમના પર પગ પર પડતા પડતા રહી ગયો. એ લોકો બહુ મસ્તી કરે છે ત્યાં. 2-3 વર્ષ પહેલા તેઓએ આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર એક બ્લોડથી આપણે કાચ પર તોડી નાખેલો. પ્લીઝ એ છોકરાઓને તમે સમજાવો. अभी मिनट तैयार. आगे किधर जा रहे हो? उसको स्टैंड पकड़ के रखिए. ત્યાં સુધી આપણે અહીં આ જે ડ્રામામાં જેઓ અભિનય કરી રહ્યા છે તેઓના નામ આપણે ભૂલી જઈએ. પ્લીઝ સાથે રાખજો. સ્ક્રિપ્ટ રાઇટર ભામિની નોડાયા, ગામ મારાપદર. ડ્રામા ડાયરેક્ટર ભામિની નોડાયા અને જય દિનેશ હરિયા, ગામ સાબરાઈ. મ્યુઝિક ડાયરેક્ટર કરણ દિનેશ હરિયા, ગામ સાબરાઈ. કોરિયોગ્રાફી માનસી જયંત ગઢા, ગામ ભોજાઈ. લાઇટ ઓપરેટર દર્શન સાવલા, ગામ બેરાજા. અને સાઉન્ડ ગણેશ દાદા. कैरेक्टर नाम है जिगर माऊजी हरिया, गाम देवपुर. डॉक्टर तुषार टोकरसिंह गाला, कोटड़ी महादेवपुरी. इयान तुषार गाला, कोटड़ी महादेवपुरी. पार्श्व संजय देडिया, नाना रतड़िया. रितेश दिनेश जैन, नानी तुमड़ी. अंजलि मनोज हरिया, गाम देवपुर. नेहल दीपेन देडिया, गाम सेरली. तेज भूपेन्द्र गाला, गाम मकड़ा. दर्शना धर्मेश गढ़ा, गाम विंजाण. समय मदन देडिया, गाम भुजपुर.
તારા હસમુખ દેડિયા ગામ મેરાવ, કરણ દેડિયા અને ધ્રુતિ દેડિયા ગામ કપાયા, ઉમંગ મનીષ લોડાયા ગામ વારાબલર, પારસ હિરેન મોતા ગામ દેવપુર, આરુષિ ભાવિન ગાલા ગામ વરાદરી, रिक्शा चंद्रेश गढ़ा गाम बिंछा, मिलोनी लक्ष्मीचंद गाला गाम कोटली माधवपुरी, दिव्या तुषार गाला गाम कोटली माधवपुरी, नम्र गुंजन गढ़ा गाम नाना रतड़िया, निकेत दर्शन गढ़ा गाम मिंजाण, रीटा देडिया गाम कपाया, आरव निकुंज देडिया गाम भुजपुर, निवेद रितीश जैन नानी तुगड़ी, नम्य अंकित तापसिया गाम खोड़ाई, निवेद केतन गाला कोटला रोहा, कश्वी चंद्रेश गढ़ा गाम मिंजाण, कपिश केविन रामिया गाम रायण, विहार राजेश वीरा गाम देवपुर, रिति सचिन सावला गाम बाड़ा, बिहू भावेश देडिया અને પાર્શ્વ ભાવેશ દેડિયા ગામ મોટી કાકર. આ હતા બધા ડ્રામાના આર્ટિસ્ટો. भाई नीचे बैठा है बेटा, नीचे बैठ। હવે નૃત્યમાં વિહાર કેવી રામિયા ગામ રાયણ, ઉમિશા જીગર શાહ મેળવ, નિમય યાદવ ગઢા ગામ મોટી કાકર, કપિશ કેવી રામિયા ગામ રાયણ, રિયાઝ ભાવિન ગાલા નાના આશરિયા, જય કુમાર રોશર ગોધરા, વિહાર રાજેશ મીરા દેવપુર, कश्वी चंद्रेश गढ़ा मिंजाण, कृति सचिन सावला गाम बाड़ा, पीहू सचिन देडिया मोटी काकर, ध्रुवी राहुल नागड़ा गाम नरेड़ी, पार्श्व भावेश देडिया मोटी काकर, ध्यान मनोज बंगर नागलपुर, निवन कतिन गाला गाम कोटलारोहा, ध्यान चिरन मानू साबराई, चिकना हीरे देडिया गाम बक्सीसा, वेतन प्रदीप धोड़ाया गाड़ी काउंडी, भूमिका कल्पेश तगड़ा कोटली माधवपुरी, दीपा समीर शाह हमला मंजल, वैशाली चेतन दंड गाम लाला, श्रुति जिगर शाह गाम मेरव, मिलोनी लक्ष्मीचंद गाला कोटली माधवपुरी, दिदल भावेश देडिया मोटी काकर, प्रेक्षा चंद्रेश गढ़ा गाम मिंजाण, दर्शना धर्मेश गढ़ा गाम मिंजाण, रूपल हिरेन शाह गाम कोटलारोहा, हेमाली विपुल बिचीवोरा गाम कोटलारोहा, मित्तल पराग शाह गाम मोटालैया, पूर्वी भावी चेरा गाम गोधरो, विधि जिनेश विकमाणी कोटलारोहा, नम्रता चिराग मारू गाम साबराई, निराली जिनेश देडिया गाम कोटलारोहा, लीना प्रणय कापड़िया गाम पत्री, पिंकल लेकिन हरिया गाम देवपुर, भाव्य हरिन गाला गाम फरादरी, महेश मेहुल चेरा गाम बाकी, अंजलि मनोज हरिया गाम देवपुर, आरुषि भाविन गाला फरादरी, नेहल दीपे देविया शेडी, जिग्ना रितेश जैन नानी तोड़ी, खुशबू जेकी सावला गाम बाड़ा, जीनत अर्श देविया गाम कोटलारोहा, तेमज सुनील कपिल शाह गाम मोटा आसरिया, ऊर्जा संजय पासर नागरेचा, रुशिल संजन खड़ा नाना आगरिया, दारा हसमुख देडिया गाम मेराव, धृति रीता देडिया कपाया, माही हिरेन देडिया बक्सीसा, केशवी जेकीसा वाड़ा, हेतवी संजय गाला कोटली माधवपुरी, आश्वी हितेश जैन नानी तोड़ी અને નિષ્ઠા કમલ ગોસર ગામ ગોધરો. આટલા બધા પાર્ટિસિપન્ટોએ આપણા છેલ્લા લગભગ 1.5 મહિનાથી તેઓ આ પ્રેક્ટિસ કરી રહ્યા છે. थोड़ा स्टेज थी दूर रहજો, આ માઇક ને કોઈ ટચ ન કરે અને સ્પીકર ને પણ કોઈ હાથ નહીં લગાવતા. આ આખું હમણાં લાઈવ YouTube પર આપણું ચાલુ છે. હવે જયભાઈ ચાલુ કરો.
સાઈડ કરીને ગઈ ગયા પાછી आगे अलग आगे मैंने आगे चालू नहीं किया चैनल तो चलो मार्केट में चैनल में डालो पता नहीं चैनल में डालो तो हमारे यहाँ मुक्ति दिखा
लाइट ऑपरेटर दर्शन सावला, काम बेराजा, साउंड्स गणेश दादा। तो ચાલો પ્રસ્તુત કરીએ છીએ અદ્ભુત ગુજરાતી નાટક ડર લાગે છે।
साइड में यार आई तो समाधान निकलશે છોકરાઓ શાંત થઈ જાઓ સાહેબજીએ કહ્યું ને આપણે માંડીને વાત કરશું અને એનું કંઈક સમાધાન કાઢશું હમણાં તમે બધા પોતાના ઘરે જાઓ ચાલો પણ મહારાજ સાહેબ મને કંઈ કેવું છે દાદાજી મને બી કંઈ કેવું છે મહારાજ સાહેબ મને પણ કંઈ કેવું છે એક કામ કરીએ તમે ત્રણે અહીંયા રોકાઈ જાઓ અને બાકી જેના ક્લાસ છે હમણાં બધા પોતાના ક્લાસે જાઓ ચાલો શું થયું બેટા શું છે શાંતિ રાખને જોતો નથી ઓફિસ થી થાકેલો આવ્યો છું તો પપ્પા આઈસ્ક્રીમ ખાવા જશું
તને એક વખત કીધું ને હું આજે બહુ થાકી ગયો છું, જા તું. કોઈ જ મારી વાત નથી સાંભળતું. પપ્પા મમ્મી બંને બિઝી છે. કોઈ જ મારી વાત નથી સાંભળતું. અચ્છા મૈત્રી, હું તને 2 મિનિટમાં કરું હા. શું થયું? Why are you so sad? પપ્પા તમે બંને બિઝી છો. કોઈ જ મારી સાથે વાત નથી કરતું. Don't be sad, okay? હું છે ને તારા માટે Amazon થી હમણાં જ નવી ગેમ ઓર્ડર કરું છું, okay? પ્લીઝ હવે તું શાંત થઈ જા અને હેપી થાવ. હવે જા રૂમમાં ભણવા જા. હું હમણાં જ ઓર્ડર કરું છું. પપ્પા શું છે ટિંકુ, તને એક વખત સમજાતી નથી? હું આજે બહુ થાકેલો છું. તને કેટલી વખત સમજાવવાનું? કાલે સ્કૂલ છે, ક્લાસીસ છે, તને મારા જેવો બહુ મોટો ઓફિસર બનવાનો છે. તું કેમ સમજતો નથી? જા રૂમમાં જા, ભણવા બેસ અને પછી સૂઈ જા. ચાલ હું તને રૂમમાં મૂકી આવું. આવ. પપ્પા ચાલ બેટા ટિંકુ. ઓકે પપ્પા. મારી નહીં I'm fed up of so many classes. હાય સિયા, કેમ છે? લોંગ ટાઈમ હા? કેવી ચાલે છે યશની સ્ટડીઝ? ઓહ વાવ, ધેટ્સ ગ્રેટ. શું તેના પિયાનો ક્લાસીસ સ્ટાર્ટ કરાવ્યા છે? વાવ, ધેટ્સ સો નાઇસ રે. બાય ધ વે, એના ટાઈમિંગ શું છે? 5 થી 6. અરે એ ટાઈમમાં તો મારો ચિંટુડો પણ ફ્રી જ હોય છે. એને પણ જોઈન કરાવી દો. જે થોડું ઘણું શીખી જાય તો સારું જ છે. તને તો ખબર જ છે, આજના જમાનામાં છોકરાઓને બધી જ રીતે સ્માર્ટ રહેવું બહુ જરૂરી છે. હા, સાચી વાત છે. યસ સિયા, આઈ અન્ડરસ્ટેન્ડ. મમ્મી મમ્મી કરાવવા જ પડે ને, નહીં તો કેવી રીતે ચાલે? યસ યસ. મમ્મી મમ્મી શું છે? જોતો નથી મારો ફોન ચાલે છે. હા સિયા, બોલ બોલ. મમ્મી મમ્મી હું ક્લાસમાં નંબર અરે નથી જવાનું, ઊભો રહે. સિયા, હું છે ને તને પછી કોલ કરું છું. શું છે? કીધું ને નથી જવાનું. અરે પણ કેમ? જો નીચે જઈને છોકરાઓ પાસેથી મારામારીને બધું ખરાબ શીખી આવે છે. હવેથી ફક્ત વીકમાં 2 વખત તને રમવા જવાનું. ખાલી 2 વખત? હા, ફક્ત 2 વખત. કેમ કે આજથી તારા પિયાનો ક્લાસીસ સ્ટાર્ટ પિયાનો ક્લાસીસ છી પિયાનો ક્લાસીસ કોણ કરે? મને નથી કરવાના. કીધું ને કરવાનું છે. યશ પણ કરે છે, તું પણ કરી લે. ફ્યુચરમાં તને કામ આવશે. પણ મમ્મી પિયાનો ક્લાસીસ કેમ? કીધું ને કરવાનું છે. જા જલ્દી જા, તૈયાર થા. મમ્મી જે કઈ કામ, જા જલ્દી જા, તૈયાર થા. જલ્દી જા, તૈયાર થઈને આવ. એટલા જીદ્દી થઈ ગયા છે ને આજકાલના છોકરાઓ. હા સિયા, હું હમણાં એને લઈને આવું છું પિયાનો ક્લાસીસ. હા તું વેટ કરજે. હા. મારા મમ્મી પપ્પા પાસે તો જરા પણ ટાઈમ નથી. They are so busy. આજે સન્ડે છે અને મને બિઝનેસ પાર્ટીમાં જવાનું છે. તો એક કામ કર ને, તું પણ મારા જોડે ચાલ ને. હા. અરે ના, આજે તો મને ગરબા રમવા જવાનું છે. હું નહીં આવી શકું. સોરી. મમ્મી આજે સન્ડે છે. ચાલો ને ફરવા જઈએ. કેમ નહીં બેટા? અરે હમણાં તો તમે કીધું તમને બિઝનેસ પાર્ટીમાં જવાનું ઓહો, છે. હું ભૂલી ગયો. આઈ એમ સોરી બેટા. નેક્સ્ટ ટાઈમ આમ પણ આપણે વેકેશનમાં હિલ સ્ટેશને ફરવા જશું ને, ત્યાં થોડી વધારે ફરી લેશું. ઓકે પપ્પા. ઓકે. મમ્મી હું રમું છું. યે. હેલો. હા છે. હા, તમારો ઓર્ડર હું મોકલાઈ દઉં છું. હા. મોટું મારો ફોન ચાલુ છે, આવાજ ઓછું કર. હા, હું મેક્સિકો થઈ ગયો છે. હેલો. બે મિનિટ ચાલુ રાખો ને, હું તમને પછી ફોન કરું. ચલો. હા, હું મેક્સિકો થઈ ગયો છે. તમે તો પૂરો દિવસ ઘરમાં હોતા નથી. એ તમે કેમ છો એને? ચાલો. મોન્ટો, શું કરે છે તું? તારી કેટલી મસ્તી વધી ગઈ છે. તને કેટલી વખત કહેવાનું, મેં મારું ફોન ચાલુ હતું ત્યારે પણ મેં તને કીધું. તમે કેટલી વાર કહેવાનું ઘરમાં ના રમાય? ક્રોકરી તૂટી જશે તો ખબર નહીં ક્યાંથી શીખી આવે છે બધું. મેનેજ કરજે તારા. મને લાગે છે ને આને હોસ્ટેલ ભેગો કરી દેવું પડશે. સીધો દોર થઈ જશે. સાચી વાત. I'm sorry મમ્મી. સોરી પપ્પા. પ્લીઝ મને હોસ્ટેલ નહીં મોકલતા. પ્લીઝ. અને આ વખતે હું માફ કરું છું. આ વખતે હું એને હોસ્ટેલ નથી મોકલતો, પણ બી શ્યોર ઇફ હી ડઝ ધેટ ફોર ધ નેક્સ્ટ ટાઈમ હું એને હોસ્ટેલ પાકું મોકલાવી દઈશ. હા. જા રૂમમાં ભણવા બેસ. એક તો આની મસ્તી એટલી વધી ગઈ છે, ઉપરથી મારો ઓફિસનો ટેન્શન. મારે તો આખો દિવસ કામ કરીને માથું જ દુખી આવે છે.
અંજલિ હું રૂમમાં જાઉં છું, મારા માટે ચા મોકલ. મોકલાવો. આ છે આજનું ઇન્ડિયા. મમ્મી પપ્પા થાકીને ઘરે આવે એટલે બાળકોનો અવાજ એમને ઘોંઘાટ લાગે છે, પણ વોટ્સએપ અને ફેસબુકની ચેટિંગો એમને ગમે છે. ગૂગલની દુનિયામાં રહેવાવાળા, બિઝનેસની દુનિયામાં રહેવાવાળા એ જાણે છે કે બિઝનેસ કઈ રીતે કરવું, એને પ્રોગ્રેસ કઈ રીતે કરવો, પણ પોતાના બાળકની સાયકોલોજી જાણવાની જરાય ફુરસત નથી. અને પછી બાળક જ્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં આવી જાય એટલે તરત જ ચિંતા સતાવા લાગે અને તેને ચાઇલ્ડ કન્સલ્ટન્ટ અને સાયકોલોજિસ્ટ પાસે લઈ જાય. બીજા બાળકો પાસેથી ખરાબ શીખીને આવશે એટલે એને રમવા નહીં જવા દેવાનું, હરવા ફરવા નહીં દેવાનું, પણ પોતે જ્યારે બિયર પાર્ટીઓમાં જઈ પાછા સ્ટેટસ પર ફોટા રાખી ખોટો દેખાવો કરે, શું ત્યારે બાળક નહીં બગડે? બાળકને ડિસિપ્લિનમાં જ રહેવું જોઈએ. જો ડિસિપ્લિનમાં ન રહે તો કહી દેવાનું કે હોસ્ટેલમાં મોકલી દઈશું, અને હોસ્ટેલમાં મોકલી દઈશું તો એ રીતે કહે જાણે કે તારા જેલમાં મૂકી દેવાના હો. અરે તમારા મનની નેગેટિવિટી તમે બાળકોના મનમાં પણ કેમ નાખો છો? હોસ્ટેલ એટલે ગુરુકુળ. ભગવાન રામ અને શ્રી કૃષ્ણ પણ ગુરુકુળમાં જ મોટા થયા છે. રાજાઓના દીકરા હતા, પણ ભારત તો ઘરમાં જ ગુરુકુળ ખોલી શકતા હતા, પણ તેમને દૂર મોકલી શિક્ષા અપાવવા ગુરુકુળ મોકલાવ્યા. બાળકને પ્રેમથી અને વાત્સલ્યના ઉછેર સાથે ડિસિપ્લિન શીખડાવો. સમય અને સંજોગના અભાવે જો તમે એ ઘરમાં ના આપી શકતા અને તોય હોસ્ટેલ મોકલવાનો નિર્ણય લ્યો છો તો તે બાળકને હોસ્ટેલની નેગેટિવિટી ભરીને નહીં મોકલાવો, કારણ કે એ નેગેટિવિટીને લીધે બાળકનો વિકાસ પૂર્ણ થતો નથી. તમે હોસ્ટેલ મોકલાવો કે ન મોકલાવો, પણ હોસ્ટેલ મોકલાવી દઈશું એવી ધમકીઓ આપવાનું બંધ કરો. તમારા વાતથી હું સહેમત છું સાહેબજી. મેં જોયું છે હોસ્ટેલમાં બાળકો કેવા સવારના યોગા કરતા હોય છે, કસરત કરતા હોય છે, શિસ્તમાં રહેતા હોય છે. અને સાહેબજી હોસ્ટેલમાં સવાર એટલે સવારના જ હોય. એવું ના હોય રાતના 2 વાગ્યા સુધી જાગે અને પછી સવાર પડે બપોરના 12 વાગે. આજકાલ તો તબિયતની કોઈને પડી જ નથી. રાતભર જાગે અને ડિસ્કો પાર્ટીમાં મજા કરે, અને પછી શું? હોસ્પિટલમાં પહોંચી બીમારીઓની સજા ભોગવે. આ બધું જ જોઈને મને ડર લાગે છે સાહેબજી કે આગળની પેઢીનું ભવિષ્ય શું?
तुझे क्या नया नया आता रहता है? अबे ये क्या है? शायरी। फेसबुक की रानी तू, व्हाट्सएप का राजा मैं, मिलना है तो स्नैपचैट पे आजा। आजकल में क्या नया नया आता रहता है यार? आगे एक्सक्यूज मी, यहाँ पे डॉक्टर कहाँ पे मिलेंगे? अपुन भी यहाँ पर हवाला दिखता है क्या? अपुन भी डॉक्टर ही है। सॉरी सॉरी, हाँ हाँ, मुझे ना एक प्रॉब्लम है। क्या हो रहा है तेरे को? मुझे बहुत दिनों से नींद नहीं आ रही है। अच्छा, नींद नहीं आ रहा है क्या? कौन सा फोन यूज करती है तू? Nokia 1110। डब्बा। इसके लिए तेरे को नींद नहीं आ रही। रुक, अभी मैं तेरे को भी प्रिस्क्रिप्शन मेरे को सिखाएगी तू? डॉक्टर को सिखाएगी? 12वीं पास है मैं। सॉरी सॉरी डॉक्टर, सॉरी। माफ किया, माफ किया। उसमें एक स्मार्टफोन लिख के देता हूँ, उसमें तू जियो का फ्री सिम कार्ड डाल, उसमें तेरे को जियो का फ्री नेट मिलेगा अपन के जैसा। उसमें तू व्हाट्सएप, फेसबुक, किलोग्राम, इंस्टाग्राम, हाँ वो जो भी ग्राम है वो डाउनलोड कर, और तुझे तेरा नींद शीत सब ठीक से आने लगेगा। चल हो गया। ओके थैंक यू। हाँ। ए भाई किधर जा रहे हो? बच्चों का पत्ती निकाल पहला। ओह हाँ हाँ सॉरी। हाँ चल अब कट ले। सुबह सुबह 500 रुपए का बोनी हो गया। मार मार, हेडशॉट मार उसको। मार 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 दे खोपड़ी को। मार दे आगे बढ़ मार आगे बढ़। हाँ बराबर हाँ घुस रहा है आगे बढ़। कैसा है? ठीक मार दे उसको ही मार दे, हेडशॉट मार। भाई ये आप क्या कर रहे हो? अरे कल थोड़ा बीमार था तो डॉक्टर के पास गया था, तो डॉक्टर बोले दिन में 3-4 बार डोलो। अरे भाई वो डॉक्टर ने डोलो गोली बोल रहे हो खाने वाला हो क्या? वो बलून कलर का। ये कौन सा गोली है? अरे वो अपने डॉक्टर भूपेंद्र देते हैं ना डोलो। वो अपने डॉक्टर भूपेंद्र देते हैं ना डोलो, काला, एक्सेट्रा। अरे हाँ रे, ये अपन को पहले क्यों नहीं सोचा? वो सब जाने दे, इधर आ, तेरा एक काम है मेरे को। बोलो भाई। भाई बोलो तो ये कौन है? रुक, अपन पूछते हैं। हाँ भाई। हेलो। वेलकम। हाँ वेलकम। अपन यहाँ पे डॉक्टर है, अपन मुन्ना और ये छोटा सर्किट। आप कौन? मैं इधर कल ही नए डॉक्टर अपॉइंट हुए हैं। अच्छा कल ही अपॉइंट हुए हो, तो आपका नाम क्या? मेरा नाम आई एम राजेश चिन्नस्वामी मुत्तुस्वामी आटपुड़ी रामकृष्णन वेणु मुद्दन बालगिरी भाई इधर आओ तो। भाई ये अपना नाम बोली क्या? आधार का पूरा एड्रेस बोली। रुक, अपन पूछते हैं। डॉक्टर मैं थोड़ा कंफ्यूज हो रहा हूँ, ये आपका नाम था या पूरा एड्रेस? नो ये तो मेरा शॉर्ट नेम। अयो हमको पेशेंट देखने का, तुम अपना काम करो। हाँ हमको भी काम है। शाहरुख करेक्शन सावला। डॉक्टर कौन है? डॉक्टर तो वो है। ए सर्किट, डॉक्टर तो अपन भी है, ये देख। ए भाई क्या हुआ है तेरे को? मेरे पेट में बहुत दर्द है। अच्छा पेट में दर्द है क्या? भाई बोलो तो टेस्ट करूँ क्या? करना सर्किट, अपना ही पेशेंट है। हाँ भाई। हाँ भाई 100% प्रेग्नेंट है। ए ऐसा कुछ भी मत बोल। अरे भाई 100% 2 महीने का बच्चा है 2। ए सर्किट ऐसा कुछ भी मत बोल। ए डॉक्टर जरा देख तो इस जेंडस को क्या हुआ है? काम
ओके। गहरी सांस लीजिए, छोड़िए। यो वेंकटेश्वरा, क्या करता तू? अरे कौन सी जन्म का बदला ले रहा है? वॉशरूम रखना चालू करना। सॉरी भाई, सॉरी डॉक्टर। ओके, नो प्रॉब्लम है। रिपोर्ट है। अय्यो, आपके साथ कोई आया है? जो भी बोल रहे हैं मुझे ही बोलिए। ओके, आपको तो लंग कैंसर हुआ जी। ये इतना बीड़ी, सिगरेट, हुक्का ऐसा उल्टा पुल्टा पीने से लंग कैंसर हो गया। ये देखिए। भाई बोले तो लंग कैंसर किधर होता है रे? सर्किट लंग्स किधर होता है? नहीं, ये नहीं, एक खोपड़ी। अच्छा खोपड़ी को होता है क्या? एक घोंचू, लंग्स मतलब फेफड़ा। अच्छा फेफड़ा। मैं बोलने ही वाला था, अब तक तो मैं बोल दिया। हाँ, लंग्स मतलब फेफड़ा। एक्सक्यूज मी, ये फेफड़ा मतलब? वो आपने वो फेफड़ा नहीं रहता, फेफड़ा। अय्या, ये क्या बोल रहा तुम? ए सर्किट, इस इडली सांभर का घोटवाना पड़ेगा। अरे वो ऐसा रहता है ना, ऐसा फेफड़ा, वो ऐसा आतड़ी वो इधर के बाजू में ऐसा पिची। ए सर्किट, समझा रे इसको? अरे क्या तुम डॉक्टर रे? इसका मतलब ना इतना कैसे समझते तुम? क्या डॉक्टर बनेगी ये रे? अय्या, तो ऐसा बोलो ना, ये यार रहती, ये रहता यार, ये सब बीच का ये तो क्या होता जी? हाँ, सॉरी। भाई बोले तो एक टेस्ट करूं क्या? करना सर्किट। हाँ भाई, डॉक्टर ही कोई ना? ओके। भाई, कल रात कुछ खाया था? नहीं, कुछ किया था? और दारू पिया था? भाई दारू पिया था। दारू पिया था? वो तो अपने भाई भी पीते। ए सर्किट, पीता था। हाँ पीते थे, हाँ पीते थे। क्या लल्ला पंजा है तू? हट, तेरे में तो जानिच नहीं है। अपने भाई को देख, इसको बोलते हैं ना डोले रोज गधे का दूध पीते हैं। ए सर्किट, गधे का दूध नहीं, गाय का दूध। सॉरी गाय का दूध है, गाय का दूध। रोज वो क्या फ्रूट, भाई वो कौन सा टेबल है रे? सर्किट, वेजिटेबल। हाँ वेजिटेबल, वो सब हरे हरे भर के खाते हैं। अय्यो, तुम कहो तो इनका जॉब ही सामने आने का, बाहर जाके सामने आने का। हम नेक्स्ट पेशेंट देखेगा। रिपोर्ट है। भाई ध्यान से, वापस भी सही ना छोड़ दे। नेक्स्ट पेशेंट उद्धव शरद डेड़िया। हेलो डॉक्टर। हेलो। मैंने आपको जो रिपोर्ट करने बोला था, हैव यू गॉट इट? यस डॉक्टर, आपने जो रिपोर्ट बोला था मैं सब लेके आई। लेट मी चेक। डॉक्टर कुछ डरने वाली बात तो नहीं है ना इसमें? कुछ है तो नहीं ना ज्यादा? अय्यो, आपके बेटे को तो माउथ कैंसर हुआ जी। माउथ कैंसर? ये कैसे पॉसिबल है सर? डॉक्टर, ये कैसे हो सकता है? यस, माउथ कैंसर। ये इतना रजनीगंधा, बीमल ऐसा गुटखा खाने से माउथ कैंसर हो गया जी। डॉक्टर अभी क्या करना पड़ेगा? इनका कंडीशन तो बहुत सीरियस है। कल का कल ही इनका ऑपरेशन करना पड़ेगा, वरना इनका कंडीशन और भी वर्स हो जाएगा। आप एक काम करिए, सबसे पहले रिसेप्शन पे जाके 50,000 डिपॉजिट कर दीजिए। हम इनका इमीडिएटली ट्रीटमेंट स्टार्ट कर देगा। 50,000 मैं कैसे जमा करूंगी? ठीक है डॉक्टर, मैं कैसे भी करके आज शाम तक 50,000 जमा कर दूंगी।
आप मेरे बेटे का आज से ही इलाज शुरू कर दीजिए डॉक्टर। डॉक्टर प्लीज मेरे बेटे को बचा दीजिए डॉक्टर प्लीज। डोंट वरी, एवरीथिंग विल बी ऑलराइट। थैंक यू डॉक्टर। जाइए। क्या कर रहा है तू? भाई सोचो कितना बीमार होगा, कब कर रहा था। हाँ वो तो होगा ही ना। भाई सोचो अगर यहाँ पर जितने भी लोग बैठे हैं, अगर ये सब लोग टपक जाए तो इंडिया की पॉपुलेशन कितनी कम हो जाएगी ना। हाँ वो तो होगा ही ना। इसको देख, ये देख, इसको डिप्रेशन की बीमारी है। क्या डिप्रेशन? हाँ पक्का कुछ लफड़ा किया होगा। भाई बोलो तो इसका भी एक टेस्ट करूँ क्या? करना सर्किट। हाँ भाई। ए उठ, माइक चेक 1 2 1 2। भाई ए उठा रे उसको, ए उठ, ओए। ए उठ उठ, भाई बोलो रे उठ। भाई लगता है ए ऐसा कुछ भी मत बोल, उठा रे उसको, ए उठ, ओए। ए तू उधर ही सोया रे, वरना गोली मार दूंगा देखो। डरा दिया साला। है चालू मारो। अयो अयो, पागल है क्या तुम? हमको डरा दिया। अरे तुमने हमको डराया। अयो तुमने हमको डराया। वो सब छोड़ो, शाहरुख कार्यक्रम सावला का कंडीशन बहुत ही सीरियस है। अभी का अभी उनका ऑपरेशन करना पड़ेगा। तुम उनको लेके फटाफट ऑपरेशन थिएटर में आने का, जल्दी करो। हाँ हाँ। भाई अपुन तेरे साथ है, तुझको कुछ नहीं होगा। ए भाई अंदर अपना मिसाइल मत छोड़ देना, वरना डॉक्टर के और तू भगवान के पास, समझा क्या? ए टीटस, अपने दोस्त को बचा ले, 50 किलो चलाऊंगा। पप्पा मेरे दोस्त को बचा लेना पप्पा, मैं 30 किलो मोदक चढ़ाऊंगा पप्पा। भगवान 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 भगवान। ए क्या कर रहा है तू? सॉरी भाई, भगवान से बात कर रहा था मैं। हाँ, हाँ। भगवान 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 भगवान, बचा ले भगवान को, भगवान। भाई भाई डॉक्टर डॉक्टर। क्या मैं अपने दोस्त से मिल सकता हूँ? वो ठीक है क्या? नो नो, तुम उनसे नहीं मिल सकता। आई एम सॉरी, इज नो मोर। नो मोर बोले तो? उनका कैंसर फुल बॉडी में स्प्रेड हो गया था। हमने बहुत कोशिश किया पर उनको बचा नहीं सका। ए सर्किट इधर आ तो। ऐसे कैसे नहीं बचा पाए? इतने बड़ा डॉक्टर हो तुम, इतना पैसा लेते हो, कैसे कैसे नहीं बचा पाए? भाई छोड़ो भाई, जाने दो ना भाई। ऐसे कैसे जाने तू? भाई इसमें डॉक्टर की क्या गलती है? तो किसकी गलती है? गलती तो ये शाहरुख जैसे लोगों की है, तो टेंशन में आके दारू बीड़ी ये सब फूकते रहते हैं। ये सब करेंगे तो कैसे चलेगा? हाँ वो चाइना वाले साले लोग खिलौना बेच के थके नहीं कि लेके आ गए चाइनीज फूड, हक्का नूडल्स, सब खाओ हक्का नूडल्स। हक्का नूडल्स खा खा के सबको मार दिया है धक्का ऊपर। भाई आपको पता है, एक बार कान पे मेरे को ऊ आ ई ए ऊ करके समझा सकते हैं, पर ये शाहरुख जैसे लोग दिमाग पे मेरे को कभी नहीं समझा सकते। हाँ ऐसे लोगों का तो मरना ही ठीक है, मरने दे साले को। हाँ भाई मानो ना चल उसको। चल चल छोटे। भाई इसका क्या करने का है? ये डिप्रेशन की दुकान को भी लेके चलते, चल। हाँ भाई। દેવજીભાઈ, આજે સમાજમાં વ્યસનોનું પ્રમાણ વધતું જાય છે. દારૂ, હુક્કો, તંબાકુ અને ડ્રગ્સ સુધી પહોંચેલા આપણા સમાજ માટે વ્યસન એટલે ફેશન બની ગયું છે. છોકરાઓ સાથે ફ્રેન્ડલી રહો, તેમની સાથે બધું શેર કરો જેથી એ પણ તમારી સાથે બધું શેર કરે. પણ એનો અર્થ એ નથી કે તમે મર્યાદા ભૂલી જાઓ. મર્યાદા એટલે રેસ્ટ્રિક્શન્સ નથી, મર્યાદા એટલે જાગૃતતા છે.
બાળક સલાહથી નહીં પણ અનુકરણથી શીખે છે. તમે જેવું કરશો એવું તેઓ શીખશે. મારા સાહેબ, શું કહું તમને, અડધી બીમારી તો આ ડિપ્રેશનથી જ થાય છે. અને આ ડિપ્રેશનનું મૂળ કારણ ખબર છે? પ્રેમ અને બ્રેકઅપ. પહેલા કહેશે હું તારા પ્રેમમાં ખોવાઈ ગયો છું, અને પછી કહેશે હું તારા પ્રેમમાં ધોવાઈ ગયો છું. મારો બાજુવાળો રાકેશ ખબર છે સાહેબ, એનું બી આવું જ કઈ હાલ છે. આવો તમને એની એ વાત કહું. हेलो हेलो क्या છે તું જલ્દી આવને મૂવી માટે રેડી થઈ જશું. એ ટોપા જલ્દી આવને, કેટલી વાર લગાડીશ? अरे हाँ हाँ હું છે ને ટ્રાફિકમાં ફસાઈ ગયો છું. તું છે ને 2 મિનિટ રૂક, હું 5 મિનિટમાં આવું. આ તે છેલ્લી 5 મિનિટ છે પછી અમે લોકો વયા જશું સમજ્યો. અરે હા હા 10 મિનિટમાં આવું. કટ કરી નાખો. શું કીધું એને? ટ્રાફિકનો બહાનો આપી છે ઈ તો. તો હજી કેટલી વાર
મિનિટ કે છે 10 મિનિટ એની 10 મિનિટ એટલે પાક્કું ઓટો મારા જવાશે યાર. ચલો આ આપણે જઈએ ને તો આપણે લેટ બાય બાય આ તો સેફ માણસ. ટાઈમ જવાનું એ ખંભા ટોપા મને એક વાત કે તારા પપ્પાએ તને 40,000 નો ફોન લઈ આપ્યો. ક્યારે કંજૂસ જો કેટલા મિસકોલ આવ્યા છે. ખબર છે યાર, મને ખબર છે. તું મને વાત કે તારા પેલા જીગર જાન દોસ્ત માટે ટાઈમ નથી. પાક્કું કાલે આપણો છે. હા હા બોલ બોલ બોલ. પાક્કું ભાઈ ઓટો છે. હા યાર, તમે લોકોને કેવી રીતે ખબર? એટલે એકચ્યુઅલી મને મારો પ્રેમ મળી ગયો છે અને તમે લોકોને તમારી ભાભી. એટલે ભાભી આવવાના છે. આપણે પરમેનન્ટ છે કે તાના મારવાનો? એ ના ના, આઈ એમ સિરિયસ. ઇન ફેક્ટ વી બોથ આર સિરિયસ. અને અમે તો લગ્ન પણ કરવાના છીએ. લગ્ન? તો હા. આ વાતમાં તો પાર્ટી બને છે. પાર્ટી નહીં બને છે. હા તો બોલ ક્યાં લઈ જાય છે? તાજ, ટ્રાઇડન્ટ, ઓકે ગાય? આ લોકો અગર આ લોકો આપણે જરા તાજ હોટલના સામે પાણીપુરીનો ઠેલો વાળો છે ને ત્યાં બી પાણીપુરી ખવડાવશે ને તો બી બહુ મોટી વાત છે. એ મારી દૂર આવો છો. અને યાર આ બધું છોડો. હવે તો એને લઈ જવાની છે. કોણે લઈ જવાની છે? ક્યાં? એકચ્યુઅલી રિયાનું બર્થડે આવે છે અને એને કઈ ગિફ્ટ તો આપવાની જ છે યાર. તને ખબર છે રિયા કહેતી હતી કે એના ફ્રેન્ડના બોયફ્રેન્ડે એને ગિફ્ટમાં ડાયમંડ ઇયરિંગ્સ આપી હતી. ડાયમંડ ઇયરિંગ્સ? હા યાર. અને કે હું રિયાને કાંઈ નહીં આપું ને તો મારી રિયા નારાજ થઈ જશે અને હું મારી રિયાને નારાજ નથી કરી શકતો. રિયા, આઈ લવ યુ રિયા. આઈ મિસ યુ રિયા. ખબર નહીં આવા લોકોને સાચું પ્રેમ કેવી રીતે મળી જાય. મને તો ઓલો સેલોટેપનો છેડો કરતા આગળ કલાક લાગે. હા. કેમ આવી મને? તું સપનામાં પહોંચી ગયો હતો. સપનામાં? તો રાકેશ તું એને શું ગિફ્ટ આપવાનો છે? અરે યાર, એટલે તો તમારી મદદની જરૂર હતી યાર. મારી મદદ? હા યાર. તારી માટે તો જાન પણ આજે છે. બોલ. તારામાં જાન કેટલી છે? એકચ્યુઅલી તો મને થોડા પૈસા જોતા હતા યાર. થોડા એટલે કેટલા? અરે બસ 15 રૂપિયા. લુખો આલે. એ 15 રૂપિયા નહીં. અચ્છા 1500 રૂપિયા ગયે. એક મિનિટ ઉભો રહે. મારી પાસે 415 એટલા છે. વાડી તારી પાસે કેટલા છે? મારી પાસે 300 જેટલા છે. અને ખંભા? મારી પાસે 100 રૂપિયા છે. તું પણ લુખો છે. અરે 1500 પણ નહીં. તો સીધી રીતે કેવી કેવી કેટલા પૈસા જોઈએ છે? 15,000. શું? 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 15,000? હા યાર. તને આટલા બધા પૈસા કેમ જોઈએ છે? એકચ્યુઅલી તો મેં ઘણો બધો પ્લાન કર્યો હતો પણ એ કાંઈ પોસિબલ નહીં થયા. ખબર છે રિયા માટે ડાયમંડ રિંગ પણ લેવી હતી. એ પણ નહીં થાય. તો એમઆરએફ નો ટાયર આપી દે. એ તો હવે તે શું પ્લાન કર્યો છે? તો હવે મેં પ્લાન કર્યો છે કે હું મારી રિયાને મસ્ત 5 સ્ટાર હોટેલમાં કેન્ડલ લાઇટ ડિનર કરાવીશ અને પછી અમે લોકો કેક કાપશું અને એ રોમેન્ટિક નાઇટમાં હું ને મારી રિયા પછી હું મારી રિયાને પ્રપોઝ કરીશ અને એ મને હા કહી દેશે. રિયા, I love you રિયા. I miss you too રિયા. પાછો અરે આ બધું જો તું મને એક વાત કે તું કઈ ગાંડો થઈ ગયો છે? આ છોકરી પાછળ આટલો ખર્ચો કરે છે ત્યારે તને ખબર નથી એને સાચું પ્રેમ કરે છે કે નહીં? અરે યાર તું શું બોલે છે? રિયા તો મને બહુ જ પ્રેમ કરે છે. આખો દિવસ મારા સાથે જ વાત કરતી હોય છે. તને ખબર છે મારા સિવાય બીજા કોઈ છોકરી સાથે વાત પણ નથી કરતી. અરે તું વાત છોડ, જોડતી પણ નથી. એ તો શોપિંગ પણ મારા જ પસંદની કરે અને મને ફોન કરીને કહેતી હોય મેરે બાબુને થાના થાયા. મેં લોકોની પ્રેમમાં આંધળા દાદા જોયું છે. તોતલા દાદા તો પહેલી વાર જોઉં છું. જબ તક जेब में
હવે મારું દિમાગ સટકે છે આ. એક તો લેટ આવ્યો પછી હવે ફોન પર ટાઈમ પાસ કરે છે. હું તને મારી હવે તો શાંત થઈ જા. ચાલ રે બાબા. અરે આનું શું કરવાનું છે? તું વાકો પડે ને પોસ્ટ થિયેટર. ઠીક છે. દુનિયામાં છે ને ખાલી બે જ દવા ઇફેક્ટિવ છે. પહેલું પેરાસિટામોલ અને બીજું ઉમા મેરા બાબુજી को चलेगा. भाई काय नहीं बोल ना ना तू काय नहीं बोल. हाँ तू पाछो सपनाમાં ના નથી સાંભળતા. બધા ગયા ને હવે હું પણ જાઉં છું. ના ના નથી સાંભળતા. काय नहीं बोलला तू काय नहीं बोलला ना તારા બાબુ સાથે વાત કરતો રે બાબા. એ બાપરે. બધા લોકો ક્યાં ગયા? ચલો બધા લોકોને જવા દો. મારા પાસે મારી રિયા તો છે ને. હાલો રિયા. હાય રાકેશ. કેવી લાગી તને પાર્ટી? આઈ એમ શ્યોર યુ લાઇક્ડ ઇટ. Yeah, I liked it. યસ. બટ મેં હજી કંઈ એક્સપેક્ટ કર્યું હતું તારી પાસેથી રાકેશ. મને લાગ્યું તું મને ડિઝાઇનર બેગ યા તો એક્સપેન્સિવ જ્વેલરી આપીશ રાકેશ. गिफ्ट? यार आज तो गिफ्ट હતી. તારા માટે સરપ્રાઈઝ પાર્ટી. અને તું શું હર વાત પર પૈસા પૈસા જોઈએ છે? મારા ફીલિંગ્સ ને મારા એફર્ટ્સ પણ તો જો. એ બધું તો ઠીક છે રાકેશ, બટ રિયાલિટી તો ઈ છે ને, વિધાઉટ મની ધેર ઇઝ નો લાઈફ. But money can't take the place of happiness, ના રિયા. જો રિયા,
હું ભલે તને લક્ઝરિયસ જીવન ના આપી શકું, બટ હા, હું તને સંતોષકારક જીવન જરૂર આપીશ. ઈ બધું તો ઠીક છે રાકેશ, મને તને કંઈ કહેવું છે. હા હા રિયા બોલ ને. I don't think I see a future with you, Rakesh. રિયા તું આ શું બોલે છે? એક સેકન્ડ, તું મજાક કરે છે ને? ના રાકેશ, ઇનફેક્ટ મને તને હજી એક વાત કહેવી છે. હા હા બોલ ને. રાકેશ, મને નથી લાગતું હું તારી સાથે લગ્ન કરી શકીશ. શું? હા રાકેશ. તું આ શું બોલે છે રિયા? પ્લીઝ મારી સાથે એવી રીતે નહીં કર. હું તારા વગર નહીં જીવી શકું રિયા. પ્લીઝ મારી સાથે એવી રીતે નહીં કર. મને તું થોડું ટાઈમ આપી દે રિયા. હું બધું ઠીક કરી નાખી રિયા. પ્લીઝ મારી સાથે એવી રીતે નહીં કર રિયા. પ્લીઝ. I'm sorry Rakesh. Have a good future and good luck. Bye. હેલો રિયા. હેલો રિયા. આર્યાને અચાનક શું થઈ ગયું છે? કેમ એવી રીતે કહે છે? અમે લોકો તો લગ્ન કરવાના હતા, સાથે જીવન મરવાની કસમ ખાધી હતી. આર્યા એવી રીતે નહીં કરી શકે. ઠીક છે રિયા, તને મારતા લગ્ન નથી કરવા ને? ઠીક છે, જો રિયા અગર તું મારી નહીં થઈ ને તો સુસાઇડ કરી લઈશ. ગુડ બાય. આ છે પ્રેમ. પ્રેમનું માપદંડ વસ્તુ. અરે છોકરો હોય કે છોકરી, આજે પ્રેમને બાહ્ય દેખાવ સાથે સરખાવવામાં આવે છે. લાગણી, કાળજી, આ બધાના મૂલ્યો હવે લક્ઝરિયસ ફેસિલિટી સાથે સરખાવવામાં આવે છે. જો એ ના હોય તો પ્રેમ ખોટો. અરે પ્રેમ એટલે પ્રેરણા, પ્રેમ એટલે તાકાત, હારનારને જીતાવનાર શક્તિ એટલે પ્રેમ, સ્વાભિમાનને સન્માન આપવો એટલે પ્રેમ, સાથે ચાલવા માટે ઉપડેલા પગને પરિણામની મંજિલ સુધી પહોંચાડનાર કરાર એટલે પ્રેમ. જો આ બધા મૂલ્યો ના હોય ને તો એ લગ્ન જીવનની સ્થિતિ પણ માંદી જ હોય છે. અરે વાહ, અંગુર એકદમ મેડમ જેવા ખાટા લાગે છે. What is the time is the? I serially started, you know.
નાગિન ચિરાઈ જાઉં છું મેડમ. આવો તમે પણ જો. પહેલા તો તું પગ નીચે રાખ અને સરખો બેસ. અને ઘરમાં આટલા બધા કામ બાકી છે અને તું નાગી જો બેઠો છે. ઊભો થા અને વાસણ ઘસવા જા. મેડમ જોવા દો ને મારી ફેવરિટ છે. સીધું ને તને ઊભો થા અને વાસણ ઘસવા જા. મેડમ આ ઘરનું એક જ પ્રોબ્લેમ છે. ઘરના બધા કામ મારે જ કરવા પડે છે. સાવ નકામો છે. લાગે છે ખુશીનો જ ફોન છે. હેલો, હાય ખુશી. પ્રીતિ બેટા, યસ ઓ પ્રીતિ બેટા, લાગે છે રૂમમાં હશે. પ્રીતિ બેટા, હા, હું તો ઓલી 12,000 વાળી સાડી અને ડાયમંડ જ્વેલરી પહેરવાની છું. આ તો આનું રોજનું જ છે. આવી ગયો? થાકેલું લાગે છે. હા મમ્મી, બહુ કામ હતું આજે. બેસ બેસ. બાબુ. હા શેઠ. બાબુ જરા પાણી લાવતો. હા શેઠ, લાવ્યો. આવ્યો છે. આ બે ગ્લાસ કોના માટે? મારા માટે હશે. ના ના હવે એકલા શેઠ થાકી ગયા છે એટલે અને બીજો હું થાકી ગયો છું એટલે મારા માટે છે. સાવ નામતાનું છે. એ નથી પીવું તો કેમ મંગાવો છો? હા અરે પીવું છે મને. શું કરે છે બાપુડા? પ્રીતિ ક્યાં છે? એઝ યુઝ્યુઅલ મેડમ પોતાની રૂમમાં ફોન પર છે ને ઘરના બધા કામ મારે જ કરવા પડે છે. દેખે એનો ફોન બતાવે એનો પતિ આવી ગયો છે. હા શેઠ પકડો તો. પ્રીતિ મેડમ, રાહુલ શેઠ આવી ગયા છે ને તમને બોલાવે છે. સાંભળ્યું કે નહીં? મેડમ મેડમ શું જોવે છે? બહુ મસ્ત છે. શું ડરાવી નાખ્યું તમે? તું અહીંયા શું કામ આવ્યો છે? તમને 3-4 વાર બોલાવ્યું તો સાંભળ્યું કેમ નહીં? બોલ શું કામ છે? કાંઈ નહીં, તમે તમારું ફોન બતાવો, તમારો પતિ આવી ગયો છે. વોટ? કાંઈ નહીં મેડમ, તમે તમારું ફોન બતાવો, રાહુલ શેઠ આવી ગયા છે ને તમને બોલાવે છે. હા તું જાઓ, આવું છું. હા લાવો. પ્રીતિ. હા આવી. અરે પ્રીતિ જલ્દી આવ, મને ભૂખ લાગી છે. હા આવી. શું છે? કેટલી બૂમો પાડે છે? એક તો મને કેટલા ટાઈમ પછી મારી સ્કૂલ ફ્રેન્ડ સાથે વાત કરવાનો ચાન્સ મળ્યો છે. બોલ શું કામ છે? અરે મને ભૂખ લાગી છે, જમવાનું આ. અરે ભૂખ લાગી છે તો સ્વીગી અને ઝોમેટો ઓપન છે. જસ્ટ કોલ એન્ડ ઓર્ડર. ઓર્ડર? ઓર્ડર તો એવી રીતે કહે છે કે એનું મર્ડર કરી નાખો. ના બેટા, તું કઈ બોલ્યો? હા, ના ના, આવું કરવું મારા નસીબમાં ક્યાં. મમ્મી તમે જમ્યા? હા મેં તો દૂધ અને ખાખરા ખાઈ લીધા. દૂધ અને ખાખરા? શું મજાક કરો છો મમ્મી? તે પણ કઈ જમવાનું હોય છે. આવ્યો છે મર્ડર કરવા ચાકુ. આ શું છે? અરે હું તો મસ્તી કરતો હતો, હું તો ફ્રૂટ કાપવા લઈ આવ્યો હતો. ડરી ગયા. સાવ નકામો છે. એ બધું છોડો, હવે મને કહેશે કે મારું જમવાનું શું છે? અરે એક દિવસ જમવાનું નથી બનાવ્યું તો આટલો હાઈપર શા માટે થાય છે? અરે એક દિવસ, અઠવાડિયામાં 4 દિવસ આપણે બહારથી મંગાવીએ છીએ. મારા કીજો ખાલી થઈ ગયા છે. અરે આટલું જ હોય તો એક કુક રાખી દે ને. કૂક? તને આપણે કૂક જોઈએ છે? આપણી પાસે બાબુડો તો છે અને ઓલી રેખા માવશી, એના ઉપર તને કૂક જોઈએ છે? હા તો પણ ઈ બધાને પણ મેનેજ કરવું પડે ને અને સ્ટેટસ મેન્ટેન કરવું પડે. WhatsApp ઉપર રહેવું પડે, Facebook ઉપર રહેવું પડે, Instagram ઉપર રહેવું પડે અને આ બધા પર પોસ્ટ
કરીએ ને તો લાઈક અને ડિસલાઈક પણ જોવું પડે. અને આ બધા સોશિયલ મીડિયા એપ પર રહીએ ને તો જ રિલેશન મેન્ટેન થાય. નહીં તો લોકો આપણને ઓર્થોડોક્સ અને આઉટડેટેડ કહેશે. આટલું ન ખબર પડતી તને? રીતિ, તું પહેલા છે ને ઘરના લોકો સાથે કનેક્ટ થા. ઘરના લોકો સાથે તો આપણે કનેક્ટેડ જ છીએ ને, એટલે તો એ લોકો આપણી સાથે ઘરમાં રહે છે. બહારના લોકો ક્યાં આવીને આપણી સાથે ઘરમાં રહેવાના છે? That is why we have to be in touch with them. અરે શેઠ, આ બધું છોડો. હાલો આ ખાશો. તમારું જ માલ છે, એકદમ તમારા જેવું મીઠું છે. લો, ખા ખા ખા. અને શેઠ, હાલો. હવે આ શું છે? આ કુકનું લિસ્ટ. કુકનું લિસ્ટ? ગુજરાતી કુક, મહારાષ્ટ્રન કુક, ઇટાલિયન કુક, રાજસ્થાની કુક, ચાઇનીઝ કુક, સાઉથ ઇન્ડિયન કુક. હવે બોલો કોને બોલાવો? એ અમાર ડાયટ કુક છે ને? હા, એ પણ મળી જશે. કેમ કે છે ને મને આજથી રોજ ડાયટિંગ કરવાનું છે. યુ નો આઈ હેવ ટુ લૂઝ માય વેટ. બરોબર છે. અરે શું બરોબર છે? અને તું ડાયટ કુક વાળી. અરે તને એક કુક મારશ ને તું હવામાં ઉડી જઈશ, સમજો? ચાલ ચાલ કઈ હતી? એક તો તમારા માટે ખાવાનું લાવ તો તમે મને મળ્યા કરો છો. તમે ભૂખ લાગી છે તો તમારા માટે એપલ લાવ્યો તો તમે મને જ મળ્યા કરો છો. અને આ મેડમ આખો દિવસ ફોન પર હેલો હેલો ચાય ચાય તમે લોકોએ એને માથા પર ચડાવી રાખ્યું છે. શું માથા પર ચડાયું છે? એના લીધે મારું માથું દુખી આવ્યું છે. હું માંડો થઈ જઈશ. આ પ્રીતિ અને બાબુના ચક્કરમાં મારું માથું સાચેમાં દુખી આવ્યું છે. શાંત થઈ જા માથું દીકરા. ખાશે, મારું માથું ખાશે તો તારું માથું પણ દુખવાનું જ છે ને. હવે તમે બંને જણા એકબીજાના માથા ખાઓ છો, એના કરતા ખાવાનું ખાઓ ને. ઘરમાં બનાવ તો બહારથી ઓર્ડર કરો. ઈ પણ ન કરવું હોય તો ડબ્બામાં ખાખરા પડ્યા છે, દૂધ અને ખાખરા ખાઈ લો. પણ અહીંયા માથાકૂટ નહીં કરતા. અને હા, આ તારી માસીની દીકરી પિંકીની કંકોત્રી આવી છે ને લગ્નમાં જવાનું છે. લગ્ન ક્યારે છે? 10 સપ્ટેમ્બર. 10 સપ્ટેમ્બરના તો મારી બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મમ્મી. હું નહીં જઈ શકું. હું પ્રીતિને કહું છું. આજા પૂછી આવ. હા જો. હા મેં જોઈ. તો તું જઈ આવીશ? ના, મારી દિવસે ક્લબ પાર્ટી છે જે બહુ જ પહેલાથી પ્લાન છે. ક્લબ પાર્ટીમાં નહીં જાય તો તને નહીં ચાલે? તો તું જઈ આવ ને. મારી દિવસે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, હું નહીં જઈ શકું. હા તો પણ મારી પણ ક્લબ પાર્ટી છે એ દિવસે, હું પણ નહીં જઈ શકું. અરે હું મીટિંગમાં પૈસા કમાવા જાઉં છું. તારી જેમ ઉડાવવા નથી જતો. વોટ ડુ યુ મીન ટુ સે? ના ના, હું પૈસા ઉડાવું છું, તને તો મારી બધી જ વાતથી પ્રોબ્લેમ હોય. તું તો બસ આમ જ કહેતો રહે, હું ઘરમાં કામ નથી કરતી, બહાર જઈને પૈસા ઉડાવું છું, આમ કરું છું, તેમ કરું છું. ના ના, આજે તો તને જે બોલવું હોય બોલી લે. આજે તો ફેસલો થઈ જ જાય. ડાયવોર્સ પેપર્સ પર કેમ સાઈન ના કરવા પડે? બસ કરો હવે તમે લોકો. આ શું માંડ્યું છે? શું બોલો છો? ડાયવોર્સ? મમ્મી, આ પ્રીતિ પૈસા નથી ઉડાવતી શું? ના મમ્મી, તમે જ કહો, હું શું પૈસા ઉડાવું છું? બેટા, હવે બધું બરાબર જ છે. હવે બંને જણા શાંત થઈ જાઓ તો. શું આ બધું જોવા માટે હું જીવતી છું? રમેશ, એના કરતા તમે ઉપર જ સારા. એ ભગવાન મને પણ ઉપાડી લે. નથી જીવવું હવે મને. મમ્મી, પણ તમે શું કામ આવું બોલો છો? તો હવે તમે બંને જણા નક્કી કરી લો કે કોણ જવાનું છે લગ્નમાં. હું તો નહીં જઈ શકું. મારી બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. આઈ એમ સોરી. મારી પણ એ દિવસે ક્લબ પાર્ટી છે, હું પણ નહીં જઈ શકું. એટલે કે મારે જવાનું એમ ને? હા ઠીક છે. મમ્મી, કાલે સવારના છે ને હું તમારું ફેવરિટ બ્રેકફાસ્ટ એટલે કે બાજરાના રોટલા રેડી કરી આપીશ. અને તમને જ્યારે લગ્ન માટે જોવો છે ને ત્યારે હું તમારા માટે ઓલા બુક કરી આપીશ. કેમ કે છે ને ઓલામાં હમણાં સ્કીમ ચાલે છે. બાય વન
ના ના બેટા, એની કાંઈ જરૂર નથી. હું એમના એમ જ વહી જઈશ. પણ બેટા, જો મને તમને એક વાત કહેવી હતી. હું જીવતી છું ત્યાં સુધી તો આ બધા પ્રસંગ સચવાઈ જશે, પણ મારા ગયા પછી શું? પ્રીતિ બેટા, તમે પાર્ટીમાં જાઓ, વોટ્સએપ, ફેસબુક પર નવા ફ્રેન્ડ્સ બનાવો, પણ આ નવા સંબંધોના આકર્ષણમાં તમે જૂના સંબંધો ન ભૂલી જાઓ. અને રાહુલ બેટા, મીટિંગ ઇમ્પોર્ટન્ટ હશે એ મને ખબર છે, પણ આપણે કોશિશ કરીએ તો એ પણ એડજસ્ટ થાય કે ના થાય. પણ આજકાલ મોટી મોટી બ્રાન્ડની કોર્પોરેટ કંપનીમાં કામ કરવાની ગેલછામાં માણસ ગુલામ બનવા પણ તૈયાર થઈ ગયા છે. બિઝનેસના કામ સાથે ઘર અને સંબંધ પણ આટલા જ મહત્વ ધરાવે છે, પણ આપણે કોશિશ જ નથી કરતા. આ બધું જોઈને તો મને આજે ડર લાગે છે કે આપણો સંબંધોનું ભવિષ્ય શું? તમારા ડિવોર્સ કેસ તમારા અહંકારનું પરિણામ છે. તમારા નકામા વિવાદો વધુ વ્યર્થ બોલવાનું પરિણામ છે. અને એવા તો બીજા કેટલાય કારણોથી તમે પ્રેરાઈને એકબીજા પર આક્ષેપો કર્યા કરતા હો છો. સંસારની જેટલી વાતો કરું એટલી ઓછી. અને આ તો કાંઈ નથી મારા સાહેબ. હું તમને ઓલા જયંતી કાકાની વાત કરીશ ને તો તમે બી કહેશો કે આ શું. જયંતી કાકાનું નામ લેતા જ હૃદય ભરાઈ આવે છે, આંખમાં આંસુ આવી જાય છે. કાકા અને કાકી આપસમાં તો ખૂબ જ પ્રેમ કરે છે, પણ પોતાના દીકરાના પ્રેમ માટે રડે છે બેચારા. એકલા મા બાપને જોઈ મને ડર લાગે છે કે વૃદ્ધ અવસ્થાની એકલતાનું શું. હે સુશી, આજે તો ખૂબ જ થાકી ગયો છું. અરે સુશી, ક્યાં રહી ગઈ તું? એ હા, એ આવું છું. એ કઈ બેડી નથી થઈ ગઈ. એ રોજ તમે આવી જ રાડો નાખો છો. શું થયું? બેસ. મારી સુશી, મારી ચકુડી. શું તમે પણ જો બધા જોવે છે. અરે એમને પણ તો જોવા દે કે એમને પણ ખબર પડે કે આ કાકા અને કાકી કેવો પ્રેમ કરે છે. રેવા દો હવે. તમે બહુ થાકેલા લાગો છો. હું તમારી માટે પાણી લઈ આવું. અરે બેસી જા. શું થયું? બેસી જા. આજે હું તારા માટે પાણી લઈ આવું છું. અરે ના હવે. કોણે કીધું તું તમને દોઢા કરવા માટે? બેસો, હું તમારી માટે બોમ્બ લઈ આવું. એ બોમ્બ મારી નાખીશ કે શું મને? બામ બોલ, બામ. હા હવે જે હોય તે. આજે તો મારા બધા જ હાડકા ભાંગી ગયા. જોશમાં હોશ નહીં બેઠો. આલો પાણી. જરા આગળ થાઓ, તમને જોંડું બોમ્બ લગાડી દઉં. પાછું બોમ્બ, જંડુ બામ બોલ. મારી ચોટે મને લાગે છે. જે હોય તે. જરા આરામથી સુશી. કોણે કીધું તું તમને દોઢા
માટે હાડકા વાડકા તૂટી જાત તો ચાલુ થઈ ગઈ પાછું. તમે તો મારી બધી વાતો કટકટ જ લાગે છે ને. આ ઉંમરે હડિયાપટ્ટી કરશો તો હાડકા તો તૂટશે જ ને. એમ પણ તમે મારું સાંભળો ક્યાં છો? અરે આખું જીવન તારું જ તો સાંભળ્યું છે. હા હવે મસ્કાની મારો. અરે એમ પણ તારા સિવાય મારા જીવનમાં બીજું છે જ કોણ? આપો. હવે તમને કેવું લાગે છે? હવે જરા સારું લાગે છે. તો ઠીક. એ સુશી, તને યાદ છે જ્યારે ઉમંગ નાનો હતો ત્યારે હું ઉમંગ સાથે કેવો દોડા દોડી રમતો હતો અને એક દિવસ હું પડી ગયો. ત્યાં ઉમંગ કેવો દોડી દોડી આવતો અને કહેતો, પપ્પા પપ્પા હું તમને બામ લગાવી આપીશ કે તમને જલ્દીથી મટી જશે. અને સાચે જ એ ઘા મને જલ્દીથી મટી ગયું હતું. એ બામથી નહીં હા, એ ઉમંગના હાથના વાલથી મટી ગયું હતું. પણ આજે આપણે એકલા છે, ઉમંગ છે જ ક્યાં? મને યાદ છે. તમને ખબર છે તમે ઉમંગને બહુ યાદ કરો છો, પણ એ એના કામમાં હોય છે. એ પણ આપણને યાદ કરતો હશે. આખિર તો તું માં જ છો ને, એટલે એવી વાતો કરે છે. સુશી, ઓલા દિવસો ક્યારે આવશે? મારો ઉમંગ ક્યારે આવશે? એક સમય એવો પણ હતો જ્યારે તું તારા ઘરના કામોમાં, બાળકોની જવાબદારીઓમાં અને હું પૈસાના દોડમાં આપણે બધા બિઝી હતા ને. ત્યારબાદ પણ આપણે ઉમંગને સમય આપતા જ હતા. તને યાદ છે આપણે ઉમંગને ફળાવવા માટે ચોપાટે લઈ જતા હતા. ત્યાં તે માટીનો મહેલ બનાવતો અને કહેતો, પપ્પા પપ્પા આપણે બધા મહેલમાં સાથે રહીશું, કેવી મજા આવશે. મને યાદ છે તમે બાળક બનીની સાથે રમતા અને આપણે માત્ર સિંગ ચણા ખાતા હતા, પણ કેવી મજા આવતી ને, કારણ કે આપણે બધા ભેગા હતા. આપણે સૌ સાથે હતા સુશી. અને આજે આપણે આ જ મહેલમાં એકલા છીએ. તો શું થયું? આપણે બે છીએ ને, એકલા ક્યાં છીએ? અને આપણી તો ઈચ્છા હતી કે આપણો ઉમંગ ખૂબ ભણે, આગળ વધે. દરેક મા બાપની એ જ ઈચ્છા છે કે એનો બાળક મોટો માણસ બને, નામ કમાવે, પૈસા કમાવે. પણ જ્યારે આ સપનું પૂરું થઈ જાય છે ને, ત્યારે મા બાપની વાત બાકી કેમ? તમે તમારું મન મોટું રાખો, એ એની જવાબદારીઓમાં હોય છે. જવાબદારીઓમાં છે વાત તો સાચી, પણ એના જીવનમાં એના આ બિઝનેસ કલીગ, ફ્રેન્ડ સર્કલ, પાર્ટી, ડેટિંગ, ચેટિંગ આ બધા જ માટે સમય છે. પણ આપણા માટે કેમ નહીં? પૈસો પૈસો પૈસો. પ્રેમની જગ્યા પૈસો ક્યારે ન લઈ શકે. આવશે કરીને 5 વર્ષ વીતી ગયા, પણ હજુ મારો ઉમંગ આવ્યો નથી. તમે શાંતિ રાખો, જોજો ઉમંગ જલ્દી આવશે. અગર એવું જ છે તો એ આપણને ધ્યાન કેમ નથી બોલાવતો? અરે વાહ, આજે તો કાકા અને કાકીની જબરદસ્ત મીટિંગ ચાલી રહી છે. કઈ પર્સનલ વાત હોય તો પછી આવું કાકા. ના ના છોટુ, એવું કાંઈ નથી. બોલ, શું કામ હતું? પ્રીતિ મેડમના ત્યાંથી લગ્નની કંકોત્રી લઈને આવ્યો હતો. આ લ્યો કાકી. અરે બેસ બેસ.
અહીંયા કેમ બેઠો છે? બરાબરથી બેસ. બરાબર જ છે કાકા. શું થયું કાકા? કોની વાતોમાં ખોવાઈ ગયા હતા? વાતોમાં નહીં હા, યાદોમાં ખોવાઈ ગયો હતો. કોની યાદોમાં કાકા? મારા દીકરા ઉમંગની. એને યાદ જ કરી શકાય ને, મળી થોડી શકાય. અરે કાકા, આટલી ઘણી વાત. કાઢો મોબાઈલ અને લગાવો વિડિયો કોલ, એટલે સાક્ષાત હાજર થઈ જશે. છોટુ, મને એના સાથે વાતો કરતા કરતા એના માથા પર હાથ ફેરવવું છે. એ કરી શકશે તારો વિડિયો કોલ? એના સાથે વાતો કરતા કરતા એના ગાલ પર વાલ કરવું છે. એ કરી શકશે તારો વિડિયો કોલ? નહીં ને? અરે વિડિયો કોલ તો છોડ, એને કોલ કરવાનો પણ સમય નથી, કેમ કે બિઝી છે. અરે કાકા, ફિકર નોટ, આ નવું ટ્રેન્ડ છે. જો હું તમને સમજાવું. પહેલા તો ઘરમાં મૂકવાનું જ ટ્રેન્ડ હતું, પણ હમણાં તો આશ્રમમાં જ મૂકી આવીએ છે. ટીવી, મીડિયા, છાપાવાળા આ બધાએ મળીને મા બાપને એકલા પાડવાવાળા છોકરાઓનું વારો કાઢ્યો છે. એટલે જ સંતાનો હવે મા બાપને પૈસા આપતા થયા છે. ભૌતિક સુખ પણ આપવા લાગ્યા છે. ઓનલાઈનથી બિલ ભરશે, ઓલા ઉબરના પૈસા ભરશે, કેબલના પૈસા ભરશે, મસાલા, દૂધ આ બધું પોસ્તું કરશે. પણ એ પોતે ક્યારે પોચશે નહીં. અને વળી કહેશે શું? ડેડ, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. હું કેટલો બિઝી હોઉં છું, મને કેટલી મીટિંગ્સ હોય છે, મને કેટલું ટેન્શન હોય છે. નાના છોટુ, એવું નથી. એ પ્રેમ તો કરે છે, પણ આ પ્રેમ પ્રેસ્ટીજ પાછળ દબાઈ જાય છે. સાચું કહું તો મને પણ ક્યારેક એમ થાય કે મારો દીકરો મને મળવા આવે, પણ પછી વિચાર આવે કે આ દર મહિને ખર્ચો તો મોકલે છે અને અનાજ પણ પૂરો પાડે છે, પણ જ્યારે ઘરડા થઈએ ને દીકરા, એટલે ભૂખ તો આમે ઓછી થઈ જાય, પણ આ લાગણીઓની ભૂખ થોડી વધી જાય. પણ છતાં મા બાપ છીએ એટલે મનને મનાવી લઈએ. મારો સવાલ આ સમયના બધા સંતાનો માટે છે કે વિદેશ જઈને સેટલ થઈ જાય છે અને પોતાના પત્નીને પણ લઈ જવાનો પ્રયત્ન કરે છે, પણ અમારા જેવા મા બાપનું શું? અગર સ્પાઉસ અલાઉડ તો પેરેન્ટ્સનું શું? અમને તમારા પૈસા નહીં, હા, તમારો પ્રેમ જોઈએ છે, તમારો સાથ જોઈએ છે. અરે અમને તો તમારા સાથે જીવવું છે. અમે તમારી ખુશીમાં અમારી ખુશી માની લઈએ છીએ, પણ અમને પણ માત્ર ખુશીઓના થોડા ક્ષણો જોઈએ છે, અને એ ક્ષણો અમે તમારી સાથે માણવા માંગીએ છીએ. તમારી બધી વાત સાચી છે દેવજીભાઈ. આજે નાના મોટા સૌ ડરમાં જીવી રહ્યા છે, પણ હું તો માત્ર એક જ વાત કહીશ કે જો બાળકોનું બાળપણથી જ ધ્યાન આપવામાં આવે તો પછી વાંધો જ ના આવે. વ્યવહારિક જગતમાં જીવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે, પણ એ પણ જાણવું જરૂરી છે કે ધાર્મિક શિક્ષણ પણ ખૂબ જરૂરી છે, જેનાથી મન શાંત અને સ્વસ્થ રહે. હંમેશા સારી પ્રવૃત્તિ, સારી ભાવનાઓ જીવતી રહે, જેનાથી વિકૃતિ પેદા થાય જ નહીં. તમારા ફ્રસ્ટ્રેશન અને ચીડ નકામા વિચારોનું પરિણામ છે. દેરાસરમાં પ્રભુના દર્શન માત્રથી એવી શાંતિ મળશે કે તમારે કોઈ કાઉન્સિલરોની ક્યારેય જરૂર નહીં પડે. ખુશાલ મનને કદી કોઈનો ડર હોતો નથી. સાચી વાત છે સાહેબજી.
એક વૃક્ષને વધવા માટે પાણી અને સૂર્યપ્રકાશની જરૂર હોય છે ને, એમ જ એક બાળકને પ્યાર અને હૂંફની જરૂર હોય છે. સમયની દોડાદોડીમાં પૈસો કમાવા માટે મા બાપને કામ કરવું જરૂરી છે, એ વાત સાચી. પણ પોતાના બાળક માટે થોડોક સમય તો કાઢવો જરૂરી છે. એની કાલી ગેલી વાતો સાંભળો. અરે એના લડવામાં અને જીતમાં પણ એક મીઠું અને નિખાલસ સંગીત છુપાયેલું હોય છે. બાળકને દિવસમાં 1 કલાક આપવો જરૂરી છે. જો એની માનસિકતા સમજવામાં આવશે ને, તો કદીએ કોઈ બાળક એમ નહીં કહે મને ડર લાગે છે. નિયમિત અને સ્વસ્થ જીવન જીવવું હોય તો સાત્વિક ભોજન જમવું જોઈએ. શરીર ફિટ હશે તો બધું ફિટ. તમારી હરેક ઈચ્છાઓને પૂરી કરવી. તમારા શરીરને બને એટલું યોગ્ય રીતે તમે ફિટ રાખો. પ્રેમ અને બ્રેકઅપનો વારો ત્યારે જ આવે જ્યારે ગાંઠપણ અને આકર્ષણ વાળું પ્રેમ હોય. કરારયુક્ત પ્રેમ કરવામાં આવે ને, તો કદીએ સંબંધોના ભવિષ્યનો ડર નહીં લાગે. નવા સંબંધો બનાવો, લોકો સાથે હળો મળો, પણ સાચી ખુશી તો આપણા સ્વજનો સાથે જ હોય. નવા સંબંધો બનાવવામાં પોતાના જૂના સંબંધોમાં ભંગાણ ના કરો. બહારની મોહ માયામાં પોતાનાને પારખા ના કરો. ગાંડો, ગેલો, અણસમજ કે અજ્ઞાની જેવો છે, પણ એ મારો પરિવાર છે. પરિવારને પ્રાધાન્ય આપવામાં આવશે ને, તો કદીએ સંબંધોના ભવિષ્યનો ડર નહીં લાગે. ઘણા દુઃખ સહન કરી પોતાની ઈચ્છાઓ અને બધાને મારીને પોતાના દીકરાને વિદેશ મોકલનાર મા બાપને એકલા નહીં પાડતા. સમય અને સંજોગ અભાવે દેશ પરદેશ અલગ થવું પડે, તો પણ દિવસમાં એક વાર એમના હાલચાલ તો જરૂર પૂછજો. તમારા બહારના સંબંધો અને કામના ડિપ્રેશનમાં હું બિઝી છું એવા ખોટા બહાના નહીં કાઢતા. અરે તમારું એક વાર પૂછવું કે કેમ છો, એ એમના માટે 1000 બીમારીઓની એક દવા છે. વડીલોને તમારી સંપત્તિ કે પૈસા નહીં, બસ એમને તો તમારી ફક્ત થોડીક ક્ષણો જોઈએ છે. તમારા કામની એમને ખબર પડે કે ના પડે, પણ તમારું એક નાનકડું શેરિંગ એમની માટે કેરિંગ છે. બસ આટલું એ કરશો ને, તો કદીએ કોઈ વડીલને એકલતાનો ડર નહીં લાગે. સંસારમાં જ્યારે બધા માણસો પોતાની જવાબદારીઓ જાગૃતતાથી નિભાવશે ને, તો પછી નાના બાળકો હોય કે મોટા વૃદ્ધ, કદીએ કોઈ એમ નહીં કહે કે અમને ડર લાગ્યો છે અને તમને ડર લાગે છે. આ તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. કેવું લાગ્યું નાટક? ખરેખર આની પાછળ કોઈએ મહેનત કરી હોય. લગભગ છેલ્લા 1.5 મહિનાથી આ જે આખું નાટક પેલા પ્લે બેક આ લોકો ડાયલોગ કરવાના હતા, પણ એક વિશ્વાસ હતો ભાભીની બેનને કે નહીં, આપણે આ લાઈવ નાટક જ કરવું છે, લાઈવ ડાયલોગ બોલાવવા છે. ખરેખર એકદમ તાળીઓના જોરદાર ઠોકરા સાથે બોલાવીએ ભાઈની બેન જોડાયા ગામ બાળક. ભાભી એક્સક્યુઝ મી, ભાભી બીજા ડાયરેક્ટર છે જય દિનેશ હરિયા ગામ કાકરાજી.
मानसी जयल गड्ढा गांव भोजाय। ड्रामा में मदद करना है विमला बेन આગળ આવી જજો। ઓલી બાજુ થી જાઓ। વેટ આજે આપણી વચ્ચે અહીં આપણા સ્પેશિયલ ઇન્વિટેશન ને માન આપીને અહીં પધાર્યા છે નયનભાઈ ભેદા ગામ વારાપદર। આપનું અહીંથી ખૂબ ખૂબ સ્વાગત છે। અને જીતેન્દ્રભાઈ કોલ પ્રોડ્યુસર ઓફ મ્યુઝિકલ પ્રોગ્રામ માધવભાઈ આપ પધાર્યા છો। दिलीप भाई आप जरा लाइट हॉल का लाइट चालू कर दीजिए। दिलीप भाई फ्लैश चालू भूपेन भाई खाली बैठे जाओ मनी थैंक यू बेटा क्या है अभी आ जाओ वाइट चालू है वीडियो चालू है आपका फोटो आ रहा है पब्लिक देखेगा आपको। एक बार फरीથી જોરદાર તાળીઓ। ભાવિનીબેન લોડાયા ગામ વારાપદર। જય દિનેશ હરિયા ગામ સાબરાઈ। મ્યુઝિક ડાયરેક્ટર કરણ દિનેશ હરિયા। કોરિયોગ્રાફી માનસી જયલ ગઢા। લાઇટ ઓપરેટર દર્શનભાઈ સાવલા ગામ બેરાજા। આવી જાઓ દર્શનભાઈ। अरे साउंड गणेश दादा तुम्ही पण वरती आहे। ફરીથી એકદમ જોરદાર તાળીઓ સાથે અમે સ્વાગત કરીએ। અમને વધારીએ કે ફરીથી આવી રીતે દર વર્ષે આપણે આવી રીતે નાટક કરીએ। भाई बोले तो डरने का नहीं क्या? मोटा भाई हेलो साइड में दिया ना बोलो।